વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણી પાસે 14મો લેસન અને 14મા લેસનમાં આપણે ગ્લુકોઝના વિઘટનના પથને અમુક હદ સુધી પૂરો કર્યો, જેની અંદર સૌથી પહેલા કોષરસ આધારકમાં ચાલતી પ્રક્રિયા જે નિયંત્રિત ઓક્સિડેશન તરીકે ઓળખાય, જેમાં ગ્લુકોઝ C6H12O6 મોલેક્યુલ્સને ધીમે ધીમે વિઘટિત કરી અને આપણે પાયરુવિક એસિડના 3 કાર્બન વાળા 2 મોલેક્યુલ્સ મેળવ્યા. ત્યાર પછી આથવણની પ્રોસેસ વચ્ચે આવી કે પાયરુવિક એસિડને ઓક્સિજન મળે કે ન મળે, અને સપોઝ નહીં મળે તો એ આથવણની પ્રોસેસમાં જાય. એમાં વનસ્પતિ કોષ માટે અલગ અને પ્રાણી કોષ માટે અલગ. ધેન નેક્સ્ટ કે સપોઝ ઓક્સિજન મળે છે એટલે ગ્લુકોઝના વિઘટનનું બીજું સ્ટેપ અહીં દાખલ થઈ જાય અને એ કહેવાશે TCA. એટલે શીખવેલું તે પ્રમાણે કોષરસ આધારકમાંથી એટલે કે જીવરસમાં જે પાયરુવિક એસિડ સર્જાયા એ પાયરુવિક એસિડ ધીમે રહી અને કણાભસૂત્રમાં દાખલ થાય. હવે કણાભસૂત્રની રચના 8મા લેસન પ્રમાણે પરફેક્ટ આવડતી હોય તો કોઈ ઇશ્યુ નથી. અને એની અંદર તમે જાણો છો તે પ્રમાણે કણાભસૂત્રના આધારકની અંદર TCA ટ્રાયકાર્બોક્સિલિક એસિડ ચક્ર અથવા હાન્સ ક્રેબના માનમાં એને કહેવામાં આવે ક્રેબ્સ ચક્ર. તો એ ક્રેબ્સ ચક્ર રિલેટેડ જબરદસ્ત ઉત્સેચકો અને આખી પ્રોસેસ ત્યાં અંજામ આપવામાં આવે. અને અહીં બુકની અંદર આમ નાનું ચક્ર બતાવ્યું છે, ખરેખર 10 સ્ટેપમાં આવનારું ચક્ર છે. એમાં ઘણા બધા એસિડ સર્જાય છે. અહીં તો આપણે માત્ર 4 કે 5 નામોમાં પૂરું કરી દઈએ છીએ, જેમ કે સાઇટ્રિક એસિડ છે, આલ્ફા કીટોગ્લુટરિક એસિડ છે, ત્યાર પછી અમે નીચે આવે સક્સિનિક એસિડ છે, ત્યાર પછી મેલિક એસિડ છે અને ઓક્ઝેલોએસિટિક એસિડ. તો આ સ્ટેપિંગ જો કદાચ મોડે થઈ ગયા હશે તો ફાયદો થશે. અને હવે આ TCA દરમિયાન એક શક્તિના મોટા ઘટકો સર્જાયા અને શક્તિના મોટા ઘટકો that is NaDH2 અને FADH2. હવે પ્રોસેસ શરૂ થવા જઈ રહી છે કે NaDH2 અને FADH2 સર સાથે એની સાથે શું રિલેશન? તો કે NaDH2 અને FADH2 એ શક્તિના બહુ મોટા ઘટક છે. તમે જ્યાં સુધી નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ શબ્દ સમજો, રિડ્યુસ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ, એને જ્યાં સુધી તમે તોડો નહીં, ઓક્સિડાઇઝ કરો નહીં, ત્યાં સુધી એની અંદર સંચિત થયેલી શક્તિ મળે નહીં. અને એક પહેલાથી જ એક કોમન સેન્ટેન્સ આપી દઉં કે NaDH2 જેવા શક્તિના મોટા ઘટકને તમે વિઘટિત કરશો તો 3 ATP સર્જાશે. ફરી બોલું છું, NaDH2 નું વિઘટન કરીએ, ઓક્સિડાઇઝ કરીએ તો 3 ATP સર્જાશે. ફરી બોલું છું, NaDH2 જેવા ઘટકને વિઘટિત કરીએ તો કેટલા? તો કે 3 ATP સર્જાશે. અને એના કરતા નાનો ઘટક યાદ હશે તો સક્સિનિક એસિડ કન્વર્ટેડ ઇન્ટુ મેલિક એસિડ, એ જગ્યા ઉપર એક FADH2 મળે છે. અને FADH2 પણ મોટો શક્તિનો ઘટક, પણ NaDH2 કરતા એક સ્ટેપ નાનો અથવા થોડી નિમ્ન કક્ષાનો. અને એની અંદર જો તમે એનું વિઘટન કરશો તો તમને 2 ATP સિન્થેસાઇઝ થશે. અને અત્યારે તમને એમ થશે એ વસ્તુનું શું કામ? તો કે જ્યારે આખી પ્રોસેસ પતશે ત્યારે આપણે જે બોલીએ છીએ 36 ATP અથવા 38 ATP એની ગણતરી તમારા જે એક નોલેજ માટે અને સ્ટડી અહીંયા જે આપ્યું છે મેં લોકોએ એટલી બધી ડીપલી નથી બતાવ્યું, પણ એ આપણે શીખશું કે ભાઈ એક ગ્લુકોઝ મોલેક્યુલ્સ ઓક્સિડાઇઝ થાય તો કેટલી ATP સર્જાય, અને એ ATP ના સર્જનને શીખવું પડશે તો તમને એની અંદરનો થોડો ફાયદો થશે. અને હવે તમારા નોલેજને અપડેટ કરો અને અહીં ધ્યાન આપશો એટલે ખબર પડશે કે આ પ્રોસેસ ક્યાં ચાલે છે. આ પ્રોસેસ એટલે તો ક્યારે કહેવામાં આવશે ETS, કદાચ ન દેખાશે પણ આપણે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ફરી પાછો સવાલ, સર ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી? તો કે તમે જ્યારે ગ્લાયકોલિસિસ જોયું હશે તે જગ્યા ઉપર આપણે આવું કંઈક બતાવેલું, 2H+ અને 2 ઇલેક્ટ્રોન, અને આ જગ્યા ઉપર આપણે NAD નું સર્જન કરેલું, ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ NADH+H+. જો યાદ આવતો હોય તો ઇનફ છે. તો આ પરિસ્થિતિની જે વાત કરીએ છીએ તો અહીંયા ધારો કે NaDH2 નું સર્જન થયું, તો NaDH2 નું સર્જન એ સર્જન દરમિયાન અહીંયા જે ઘટકોની જરૂર પડી છે 2 હાઇડ્રોજન અને 2 ઇલેક્ટ્રોન. ઓકે, સો આ પરિસ્થિતિને અહીં ન્યાય આપી ને આપણે આગળ જઈશું. તો આ જ વસ્તુ જ્યારે તમે અહીં શીખશો એટલે તરત મગજ કામ કરતું થઈ જશે અને આ આકૃતિથી પરિચય હશે તો કોઈ જ ઇશ્યુ નથી. આ કણાભ સૂત્રનો થોડોક જ ભાગ બતાવીશ.
વોટ ઇઝ ધેટ? ઓકે, આ તમે કહી શકશો કે સર આ પટલમય રચના અને કહેવામાં આવે ક્રિસ્ટી, અને આ ચોક્કસ પ્રકારની ક્રિસ્ટી જે દેખાય છે એની સાથે આપણે રિલેશન કરવાના છે. અને એ સિવાયનો રેડ કલરનો ઇન્ટરનલ એરિયા, આ જગ્યા ઉપર પ્રોસેસ ચાલી, ધેટ ઇઝ ટીસીએ, અને આ કહેવામાં આવશે કણાભ સૂત્રનો આધારક વિસ્તાર. ગોટ ઇટ? અને આ કણાભ સૂત્રના આધારક વિસ્તારમાં ટીસીએ સાયકલ દરમિયાન ધ્યાનથી NaDH2 ડાયરેક્ટ લખી દેવ અને FADH2 જેવા ઘટકોનું સર્જન થયું. હવે જો ચાર્ટ મોડે હશે તો ખ્યાલ આવશે કે NaDH2 ના 4 ઘટકો સર્જાય છે અને FADH2 નો એક ઘટક સર્જાય છે. હવે વાત અહીંયાથી શરૂ થશે. તો તમને ખબર હોવી જોઈએ કે આ કણાભ સૂત્રનું બહારનું પટલ અથવા બહારની દિવાલ જે લેવું હોય તે, અને આ કણાભ સૂત્રની અંદરની દિવાલ, ઓકે, અને આ ઇન બિટવીન એ એરિયા એને કહીએ છે આપણે આંતરપટલીય અવકાશ. કહેવાનો તાત્પર્ય આ બહારનું પટલ અને અંદરના પટલની વચ્ચેની જગ્યા, ફરી બોલું છું, બહારનું પટલ બ્લુ અને અંદરનું પટલ રેડ, ઇન બિટવીન નો સ્પેસ એને કહેવામાં આવશે આંતરપટલીય અવકાશ. હવે જે શરૂ થાય છે તે તમારી ક્રિસ્ટી, અને અહીંયા મેઇન વસ્તુ છે. હવે આ ક્રિસ્ટી એટલે કે બેવડી પટલમય રચના, અને ત્યાર પછી તમને જે મળી આવશે એ આધારક વિસ્તાર, અને આધારક વિસ્તાર કણાભ સૂત્રનો આધારક વિસ્તાર જ્યાં TCA ચાલે અને TCA દરમિયાન આ ઘટકો સર્જાય. તો અહીં આ જ વસ્તુને આ ફોર્મમાં લીધેલ છે, એટલે તમારે આ વસ્તુને જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરવાની છે, જેથી આ જે આકૃતિ છે એની સાથે તમારો મેળ બેસશે, અને એટલે તમારે જરાક સમજવાનું છે. શું કહેવા માંગે તેના તરફ જઈએ. ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. કલર ભલે આમ તેમ છે, તો તમે આ બ્લુ લાઈન ને રેડ લાઈન ગણી દો તો પણ ખ્યાલ આવી જશે. હવે જરા ઉપર જોજો. શું છે? કણાભ સૂત્રનો અંતઃપટલ આવી ગયો. આ જે મેં બ્લેક કલરથી હાઇલાઇટ કરેલો છે અને અહીંયા એનલાર્જ કરેલો છે, એટલે આ જે તમારી બ્લુ લાઈન એ કણાભ સૂત્રનો અંતઃપટલ છે. અને હવે ધ્યાનથી જોજો, આ કણાભ સૂત્રના અંતઃપટલ ને જે મેં અહીંયા એક્સપ્લેન કર્યો છે, ઓકે, અને એ કણાભ સૂત્રના અંતઃપટલ ની લેફ્ટ અને રાઈટ તો કે ખ્યાલ જ આવી જશે. આ ભાગને ગણશો તો આ ભાગ કહેવામાં આવશે આંતરપટલીય અવકાશ, કારણ કે બહારનું પડ અને અંદરનું પડ વચ્ચેની જગ્યા, અને આને કહેવામાં આવશે આંતરપટલીય અવકાશ. એકદમ ક્લિયર છે ડિયર? અને આ કહેવાશે આંતરપટલીય અવકાશ. ઓકે, અને આપણી જે ક્રિસ્ટી છે એના ઉપર આપણે જોઈએ એટલે એકદમ ક્લિયર થઈ ગયા. હા, તમારી બહારની બોર્ડર અને રેડ બોર્ડરની વચ્ચેની જગ્યા એને કહીશું આપણે આંતરપટલીય અવકાશ. ત્યાર પછી આપણી જે અંતઃપટલ છે જેને આપણે કહીએ છીએ ક્રિસ્ટી, તે આવ્યા. અને તમને ન ખ્યાલ આવતો હોય તો તમારા માટે બ્લુની જગ્યાએ રેડ ઇન્ડિકેશન કરી દેવું, એટલે તમે એમ કહેશો કે હા સર હવે થોડો અન્ડરસ્ટેન્ડિંગ વધે છે કે આ રેડ જે છે એ આપણી ક્રિસ્ટી છે. અને એક ક્રિસ્ટી, અને ત્યાર પછી આ બાજુ થોડા નીકળો એટલે અહીંયા લખેલ છે આધારક. શેનો આધારક? મારો તમારો? તો કે ના, એ આવશે કણાભ સૂત્રનો આધારક. અને કણાભ સૂત્રના આધારક, ફરી કણાભ સૂત્રનો આધારક અહીંયા કઈ પ્રોસેસ ચાલે છે? TCA. અને TCA દરમિયાન શેનું સર્જન થયું? તો કે લેજો NaDH2 my dear, અને બીજું શેનું સર્જન થયું? FADH2. હવે અહીંયા આ જો કોન્સેપ્ટ ક્લિયર થયો હોય તો હું આગળ જાઉં. શું કહે છે? તો કે ઇટ્સ ઓકે, આંતરપટલીય અવકાશ આ મેઇન, એમાં કણાભ સૂત્રનો અંતઃપટલ, યુ સે ધેટ ક્રિસ્ટી, અને ત્યાર પછી નો જે કણાભ સૂત્રનો ભાગ તેને કહેવામાં આવશે આધારક. ફાઇન. હવે એની અંદર સર્જાયેલા આધારમાં સર્જાયા NaDH2 અને FADH2. કોઈ પ્રશ્ન પૂછે કે ક્યાંથી આવે તો તમારે જરૂરથી જણાવવું પડે કે કણાભ સૂત્રના આધારકમાં એક બહુ જ મોટી મહામૂલ્ય પ્રોસેસ ચાલે, અને એ છે TCA, ધેટ ઇઝ ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર. અને TCA ચક્ર જે ચાલે એની નીપજ તરીકે તમને અહીંયા લખ્યું છે 4 NaDH2 અને 1 FADH2 જેવા ઘટકો પ્રાપ્ત થાય છે.
હવે શીખવાનું છે કે આ પ્રોસેસની સાથેનું શું અંજામ. તો કે હવે આપણે થોડા આગળ જઈશું. આ સમજ પડી હશે. ઇન શોર્ટ આપણે એને દૂર કરી દઈએ કે આ જે આખી ઘટના છે એમાં સર શું ઇમ્પોર્ટન્સ છે અને વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ETS. તો કે ETS નો મતલબ થાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, તમે જે ગણો એ. પ્રશ્ન એ થાય કે ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી. તો કે આ રહ્યો એનો જવાબ કે NaDH2 ને તોડો તો તમને મળશે, ઓક્સિડાઇઝ કરો તો તમને મળશે NAD પ્લસ માય ડિયર 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. બરાબર. અને તમને ખબર જ છે ડિહાઇડ્રોજનેશન, ડિલીશન ઓફ હાઇડ્રોજન અથવા રિમૂવ થશે પ્રોસેસની અંદર, તો એ હાઇડ્રોજનને રિસીવ કરવા માટે કોણ આવી જશે. તો કે સર NAD અને NAD 2H અને બે ઇલેક્ટ્રોનને મેળવીને શેમાં ફેરવાઈ જશે NADH2 ની અંદર. અને તે સર્જન આપણે કણાભ સૂત્રના આધારકમાં શીખી ગયા છે. તો પ્રશ્ન એ થાય કે NADH2 સર્જાયો કઈ રીતે અથવા NADH2 ને બ્રેકડાઉન કરીએ તો શું મળે. તો કે NADH2 ને તોડો તો તમને મળશે NAD પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન. અને આ હવે તમે કરવા જઈ રહ્યા છો કારણ કે કણાભ સૂત્રના અંતઃપટલ અને આધાર એ બેને જરા ધ્યાનથી જોજો કારણ કે આધારકની અંદર તમારી પાસે શેનું સર્જન બતાવેલ છે કે NADH2. હવે NADH ને તોડવાનો છે ને હું અહીંયા તોડી રહ્યો છું અને NADH that is NADH2 હવે હું એને બ્રેકડાઉન કરીશ તો શું મળશે. તો કે યસ NAD ઓકે એ ફરી હાઇડ્રોજન ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ગયો. નિકોટિનામાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ અને એની સાથે સર્જાયા 2H પ્લસ સર્જાયા 2 ઇલેક્ટ્રોન. હવે ધ્યાનથી ચાર્ટને જોજો, બધી વસ્તુ મેં દર્શાવી દીધેલ છે અને તે અહીંયા NAD માંથી સર્જાય છે આ 2H ગતિ કરે છે અને ગતિ કરી અને બહાર આંતરપટલીય અવકાશમાં વેટિંગ માટે ઊભા રહે છે. એકદમ ક્લિયર. ફરી ક્યાં હતા આધારકમાં કોણ હતા NADH2. એનું શું થયું વિઘટન. શું છૂટા પડ્યા NAD, તેમાંથી રિલીઝ થયા 2H અને 2 ઇલેક્ટ્રોન. તો 2H ક્યાં જતા રહે છે તો કે આંતરપટલીય અવકાશની અંદર અથવા આધારક વિસ્તારની અંદર અમુક તમને પાછા પ્રાપ્ત થશે. ફરીને ત્યાં જ આવશે એટલે એ બહુ ઇશ્યુ નથી. પણ મેઇન જે છે નામ એના પરથી આપણે જોઈશું ધેટ ઇઝ ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. હવે ક્લિયર થયા હશે કે ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા અને ઇલેક્ટ્રોન NADH2 ના ઓક્સિડેશન અથવા વિઘટન દ્વારા મળ્યા અને ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે અને એ ઇલેક્ટ્રોનની ગતિવિધિને સાચવવા માટે વિશિષ્ટ પ્રકારના ઇલેક્ટ્રોન વાહકોની જરૂર પડે અને ઇલેક્ટ્રોન વાહકોનું આખું નેટવર્ક એ ક્રિસ્ટીની અંદર છુપાયેલું છે. ફરી બોલું છું, ETS નું આખું નેટવર્ક ક્યાં છુપાયેલું છે ક્રિસ્ટીની અંદર. ક્રિસ્ટી તો ભૂલાવું ન જોઈએ, ક્રિસ્ટી એ કણાભ સૂત્રની અંતઃપટલમાં એક ખાંચવાળી રચના અને એ ખાંચવાળી રચનાની અંદર આવા ચોક્કસ પ્રકારના સાઇટોક્રોમ ઘટકો અથવા ઇલેક્ટ્રોન પાસિંગ ઘટકો તરીકે ઓળખાશે એ આવેલ છે અને એવા 4 થી 5 સંકુલ છે. ધ્યાનથી જોજો. પહેલું સંકુલ that is NADH dehydrogenase. you understand that? એ ચોક્કસ પ્રકારનો ઉત્સેચકીય ઘટક છે જે NADH2 ના વિઘટનને ન્યાય આપશે અને એ તમારો સૌથી પહેલો that is NADH2 dehydrogenase. then second સંકુલ આમ મેં ઇન્ડિકેટ કર્યા છે, સો ચિંતા નહીં. સંકુલ 1, સંકુલ 2, સંકુલ 3 અને સંકુલ 4 બુકની અંદર નથી. પાંચમો સંકુલ પણ આવશે પણ આપણે અત્યારે ચાલીએ છે તેના માટે તમારે પહેલા આ ચાર્ટને ફોલો કરવો પડશે. એટલે હું ધીમે ધીમે તમને એની તરફ લઈ જાઉં છું. ખાલી અત્યારે નામ રીડ કરી લઉં કે સંકુલ 1 કયો છે that is NADH dehydrogenase. સંકુલ 2 કયો છે that is ubiquinone of ADH2 જે દર્શાવેલ છે succinate dehydrogenase. ઓકે, succinate dehydrogenase. અને સંકુલ 3 ની વાત કરીએ, સંકુલ 3 તો સંકુલ 3 એનાથી નીચેના સ્ટેપ પર સાઇટોક્રોમ B અને C1 એ સંકુલ છે અને છેલ્લું સંકુલ 4 એ સાઇટોક્રોમ ઓક્સિડેઝ સંકુલ તરીકે ઓળખાશે. અને આ નામો રીડ કર્યા બાદ હવે હું ઇલેક્ટ્રોનની ગતિવિધિને દર્શાવીશ કારણ કે આ જે સંકુલ એ બધા એને પાસિંગમાં મદદ કરશે, પસાર કરવામાં હેલ્પિંગ હેન્ડ કરશે. બહુ ધ્યાનથી જોજો એટલે ખ્યાલ આવી જશે કે NADH ના વિઘટનથી સર્જાયેલો 2 ઇલેક્ટ્રોન એ સૌથી પહેલા FMN. ફરી પાછો નવો પ્રશ્ન સર, વોટ ઇઝ FMN?
બરાબર. તો ચોક્કસ પ્રકારનો આ એક ઇલેક્ટ્રોનને પસાર કરવા માટે જરૂરી એવો ઉત્સેચકીય ઘટક તમને જોવાનો મળશે અને એ ચોક્કસ પ્રકારનો FMN that is ઉત્સેચકીય ઘટક છે અને એ NADH2 માંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોનને રવાના કરવામાં હેલ્પ કરે છે. ફ્લેવિક મોનોન્યુક્લિયોટાઇડ તમે એવું કહી શકો. અને ચોક્કસ NADH2 ના છૂટા પડેલા બે ઇલેક્ટ્રોન ગતિ કરીને ધીમે રહી અને આ પસાર થાય છે. પાછો તમને પ્રશ્ન થશે સર વોટ ઇઝ ધેટ FES અને મેં એના માટે ઇન્ડિકેટ કર્યું છે કે FES એ પણ હેલ્પિંગ હેન્ડ તરીકે એ વિશિષ્ટ પ્રકારનો પ્રોટીન છે જે મદદરૂપ થાય છે. એટલે શું થયું અહીંયાથી ઉત્સેચકીય ઘટક FMN દ્વારા ઇલેક્ટ્રોન પસાર થયા દેખાય છે આ બે ઇલેક્ટ્રોન એને થોડી હેલ્પ મળી FES દ્વારા. અગેન એ જ વસ્તુ દર્શાવેલ છે ફરી પાછી FES અને FES હેલ્પિંગ હેન્ડ કરી અને 2 ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે છે. ખાસ ધ્યાનથી જોતા રહેજો. આ બે 2 ઇલેક્ટ્રોન હવે સંકુલ 2 પાસે આવે છે. which one? સંકુલ 2 યુબિક્વિનોન અને એ યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મમાં છે અને એ યુબિક્વિનોન અને આનું રિડ્યુસ ફોર્મ UQH2 અને એ તમે અહીં 2 ઇલેક્ટ્રોનને પસાર થતા જોઈ શકો છો. હવે તમને એમ થશે કે સર આ એરો એના પછી આવું છું. પહેલા ખાલી અહીંયા ધ્યાન આપી લેજો કે ફરી પાછું NADH2 માંથી છૂટા પડેલો બે ઇલેક્ટ્રોન FMN માંથી FES. what is that FES? that is protein અને એની અંદરથી પસાર થઈ અને ફરી પાછા UQ એટલે કે યુબિક્વિનોન પાસેથી અને યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મ માંથી પસાર થઈ એ સાઇટોક્રોમ B અને અગેન ફરી પાછું ચિંતા નહીં કરશો FES ઇટ્સ અ પ્રોટીન અને એની અંદરથી પસાર થઈ અને ફરી પાછા યુબિક્વિનોન અને ફરી પાછા યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મ ની અંદર આવે છે. તમે અહીં જોઈ શકશો તો બે જગ્યાઓ પર તમે ઈઝી થઈ જશો કારણ કે બે જગ્યાઓ પર તમને યુબિક્વિનોન ચાર્ટ યાદ રાખવામાં એટલા બધા કઈ વેદ ભણવાના નહીં આવશે. સરળ થઈ ગયો અને પહેલા જોશો તો એવું થશે કે સર આ શું છે પણ હવે તમે થોડા ઈઝી થઈ જશો. ફરી લઈ જાઉં છું ક્યાં તો કે આ બે ઇલેક્ટ્રોનની ગતિવિધિ FMN. હવે આને પૂછતા ક્યાંથી આવે બે ઇલેક્ટ્રોન તો કે NADH નું આધારકની અંદર ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનને કારણે ફરી બોલું છું 2H+ અને 2 ઇલેક્ટ્રોન સર્જાય છે. ઇલેક્ટ્રોનની ગતિ માટે આપણે એને પથ રસ્તો પ્રોવાઈડ કરીએ છીએ. રસ્તો દેખાય છે ફર્સ્ટ FMN then પ્રોટીન FES ત્યાર પછી યુબિક્વિનોન અને ત્યારથી પછી આગળ જાવ એટલે તમારી પાસે યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મ અગેન ફરી પાછા નવો એક સાઇટોક્રોમ એડ થાય છે તે સાઇટોક્રોમ B ફરી પાછા એક પ્રોટીનની હેલ્પ લેવાય છે that is FES અને ત્યાર પછીનું નામ તમને કહું છું FES માંથી ફરી યુબિક્વિનોન H2 અને આ જગ્યાએ થી પછી એ એક નવા સંકુલની અંદર એન્ટ્રી થવા પહેલા સાઇટોક્રોમ C1 અને ત્યાંથી બે ઇલેક્ટ્રોન ગતિવિધિ કરી આ અગેન સાઇટોક્રોમ C ફરી કહી દઉં સાઇટોક્રોમ C એ શું છે તો કે સાઇટોક્રોમ C એ પણ પ્રોટીન છે FES એ પણ પ્રોટીન છે એ હેલ્પિંગ હેન્ડ તરીકે આવે છે અને અહીંથી યુબિક્વિનોન માંથી ફરી પાછા સાઇટોક્રોમ C1 અને ત્યાંથી ચોક્કસ પ્રકારે છેલ્લા ચોથા સંકુલ અને એ છે સાઇટોક્રોમ ઓક્સિડેઝ સંકુલ અને એની અંદરનો ઘટક A અને A3. હવે મેઇન વસ્તુ તમારા ગ્રીન કલરનું જે ઇન્ડિકેશન બતાવેલ છે એ ગ્રીન કલરનું ઇન્ડિકેશન ઇલેક્ટ્રોનનું પથ દર્શાવેલ છે કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં પસાર થાય છે. કોઈ જ બાધા નથી, કોઈ જ મગજમારી નથી. ધ્યાનથી જોશો તો અહીંયા આ બે કોમન જેવા દેખાય છે. સેમ અહીંયા સાઇટોક્રોમ B છે તો અહીંયા સાઇટોક્રોમ C છે એટલે આ વસ્તુ પણ તમને કોઈ જ માથાકૂટ નહીં અપાવે. આ સાઈડે તમે જો તો તમારી પાસે FES છે અને નીચે જો સાઇટોક્રોમ C તે બંને પ્રોટીન છે. સો તમે એની અંદર કમ્પ્લીટલી એકદમ ઈઝી આ વસ્તુને શીખી શકશો અને આમાં કોઈ જ એવી મગજમારી નહીં આવશે. અને હજુ છેલ્લા સ્ટેપ પર જવાનું છે કારણ કે તમે એમ કહેશો કે સર તમે ક્યારના કહો છો કે આની અંદર ATP સર્જાય છે કે ભાઈ એક NADH નું વિઘટન થાય તો કેટલા ATP સર્જાય 3 અને એક FADH નું વિઘટન થાય તો કેટલા થાય 2 પણ અહીંયા એવું તો કંઈ દેખાતું જ નથી. પણ હવે જરા ધ્યાનથી જોજો અને લાસ્ટ ટાઈમ આ પાથવે જોઈ લઈએ અને પછી કંઈક ઠેકાણે પાડવાનું છે. હવે ધ્યાનથી
NaDH2 નું વિઘટન કર્યું, 2H+ તૈયાર થયા અને 2 ઇલેક્ટ્રોન. 2H+ એ આધારકમાં અથર્વાઇઝ આંતરપટલીય અવકાશની અંદર વિરામવાળી અવસ્થામાં છે. અહીંયા તમે જોઈ શકો છો. આ ઇલેક્ટ્રોન પર હાલ કોન્સન્ટ્રેટ કરીએ છીએ. ઇલેક્ટ્રોન FMN જેવા ઉત્સેચક ઘટકમાંથી પસાર થઈ FES પ્રોટીનને ધ્યાનમાં લઈ પ્રોટીનમાંથી હેલ્પિંગ હેન્ડ તરીકે યુબિક્વિનોન પાસે પહોંચ્યો છે. સંકુલ 2 છે. યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મમાં છે, ત્યાંથી એ પસાર થઈ અને સાઇટોક્રોમ B, સાઇટોક્રોમમાંથી ફરી પાછો પ્રોટીન ઘટક હેલ્પિંગ હેન્ડમાં છે FES, ત્યાર પછીથી ફરી યુબિક્વિનોન રિડ્યુસ ફોર્મ અને ત્યાંથી સાઇટોક્રોમ C અને ત્યાંથી તમે જોઈ શકશો કે આ તમારી પાસે જે સંકુલ 2 અને ત્યાર પછી સંકુલ 3, આ સંકુલ 2 અને ત્યાર પછી સંકુલ 3 જેની અંદર સાઇટોક્રોમ B અને C1, સો સાઇટોક્રોમ B અને ત્યાર પછી આ C1 એની સાથેના રિલેશન તમને દેખાય છે. ફરી બોલું છું, સાઇટોક્રોમ B, સાઇટોક્રોમ C1 એટલે આ ઇલેક્ટ્રોન જે વચ્ચે એક હેલ્પિંગ હેન્ડ અગેન સાઇટોક્રોમ C1 અને સાઇટોક્રોમ C પરથી ફરી પાછા સાઇટોક્રોમ C મદદ કરી અને છેલ્લું સંકુલ એટલે ચોથું જો પાછું બાકી ચોથું સંકુલ જે સાઇટોક્રોમ A અને A3 માંથી પસાર થઈ. હવે ધ્યાનથી અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોનને આપણે ગતિવિધિ કરાવીને અહીંયા લઈ આવ્યા. ઓકે, હવે ધ્યાનથી જોજો. આ ઇલેક્ટ્રોનને શાંત કરવો પડશે અને એ શાંત કરવા માટે હવે પ્રોસેસ અહીંયા દેખાશે. અડધો ઓક્સિજનનો અણુ વત્તા તમારી પાસે આધારકમાંથી હાજર એવા 2H+, કોઈ જ મગજમારી નહીં, તમે ગમે ત્યાંથી 2H+ મેળવી શકશો. આ રહ્યા 2H+ આધારકમાં વત્તા પ્રોસેસ પસાર કરીને આવેલ 2 ઇલેક્ટ્રોન અને હવે તમને અહીં પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? તો કે યસ, પાણીનો અણુ પ્રાપ્ત થશે. તમને એમ થશે કે સર આ શું લખ્યું છે? તો સેમ જ છે. આ રહ્યો અડધો ઓક્સિજનનો અણુ વત્તા આધારકમાં હાજર એવો 2H+, આ ETS માંથી પસાર થઈને આવેલ 2 ઇલેક્ટ્રોન અને અહીં તમને શેનો નિપજ મળશે? તો કે પાણી સ્વરૂપ તમને આ વસ્તુ મળશે. અને હવે મગજમાં બેસાડી લેવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોન પોતાની આ ગતિવિધિ કરે છે તે વખતે અહીંયા જરાક જોજો 1 2 અને 3 આ જે મેં એરો કર્યા છે સમજ માટે છે. આ 3 સ્થાન ઉપર ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ થશે. હવે ફોસ્ફોરાયલેશન એટલે તો કે સર આવડે ફોસ્ફેટનું ઉમેરાવું તે, અને ફોસ્ફેટ ઉમેરવા માટે શક્તિની જરૂર પડશે. અહીંયા જોજો ADP + P. હવે તમને ખબર જ છે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ સાથે એક ફોસ્ફેટ મોલેક્યુલ જોડો તો શું મળશે? ATP. પણ આ જે ઊર્જા પ્રદાન કરવાની છે, ફોસ્ફેટ સાથેનું અટેચમેન્ટ કરવાનું છે અને એ થોડી વારમાં અને પછીના ટોપિકમાં આવશે. અને એ વખતે પ્રોટોન જોડાંશ વાળી એક મિકેનિઝમ છે અને પ્રોટોન જોડાંશ એટલે કે 2H+ જે અહીંયા ફ્રી પડ્યા છે તે બધાની મદદ લેવામાં આવશે અને મદદ લેવાયા બાદ અહીં આ એક ફોસ્ફોરીકરણની પ્રોસેસ અંજામ આપશે અને પછીના ટોપિકમાં છે. પણ એ તમને અત્યારે એક કન્ફ્યુઝન છે કે ભાઈ NaDH નું વિઘટન થાય તો 3 ATP, તો 3 ATP કઈ રીતે? તો કે આ જ પાથવે માંથી પસાર થયેલા ઘટકો દ્વારા જ એનું સર્જન થશે અને એ કેટલા સ્ટેપ ઉપર મળશે? 1 2 અને 3 સ્ટેપ ઉપર. હવે ફરી પાછો એક નવો પ્રશ્ન કે સર વોટ અબાઉટ FADH2? તો હવે જોજો FADH2 નો પણ આ જ હાઈવે છે. જ્યારે NaDH2 માં ઇલેક્ટ્રોન પસાર થતા હશે ત્યારે FADH2 બ્રેક મારશે અને જ્યારે એ ઇલેક્ટ્રોન પસાર થઈ જાય ત્યાર પછી FADH ના ઇલેક્ટ્રોન પણ પસાર થશે. હું એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું છું. આ જ પાથવે પરથી, આ જ રસ્તા પરથી ઇલેક્ટ્રોન પસાર થશે. હું કલર બદલી નાખીશ. આ FADH ના આપણે કયા કલરના ઇલેક્ટ્રોન લઈએ છીએ? રેડ. જેથી તમે સમજી શકશો કે રેડ ઇલેક્ટ્રોન કોના છે? FADH ના. ફરી જેટલી જગ્યાઓ પર આ 2 ઇલેક્ટ્રોન છે એવા હું તમને અહીંયા દર્શાવી દઈશ કે રેડ કલરના. એટલે તમે સમજી જશો કે આ જ પાથવે, આ જ હાઈવે જેના ઉપરથી NaDH2 ના ઇલેક્ટ્રોન ગયા એ જ રસ્તેથી શેના ઇલેક્ટ્રોન પણ જાય છે? FADH2 ના. અને આ FADH ના ઇલેક્ટ્રોન પણ આ જ માર્ગેથી પસાર થશે. પણ એ 1 અને 2 આ 2 સ્ટેપ ઉપર ફોસ્ફોરાયલેશનમાં મદદ કરશે. એટલે NaDH2 કરતા શક્તિનો સ્ત્રોત થોડો નીચો છે એટલે માત્ર એના વિઘટનથી કેટલા ATP સર્જાય છે? માત્ર 2 જ. જ્યારે આમાં કેટલા થશે? હવે તમને એમ થશે કે સર આ ઇલેક્ટ્રોન તો વપરાઈ ગયો અથવા એ તો કામ, તો કે એ લોકોએ નથી દર્શાવ્યું કે જ્યારે FADH નું પણ વિઘટન થશે તો જોજો FAD++
2H પ્લસ 2 ઇલેક્ટ્રોન, અને એના માટે કે સેપરેટ હાઈવે નથી બનાવવાનો, એટલે આ ઇલેક્ટ્રોન પણ આ જે સાયટોક્રોમ ઘટકો છે એમાંથી પસાર થાય છે. એટલે ઇન્ડિકેશન માટે થોડી આકૃતિને બગાડીને મેં તમારા માટે રેડ કલરથી ઇન્ડિકેટ કર્યું કે FADH2 ના રેડ ઇલેક્ટ્રોન એ પણ આ જ પસંદગી ઉતારે છે, અને ગ્રીનની સાથે રેડ તમે ઇન્ડિકેટ કર્યા એ સમજી શકશો. અને આ પણ છેક છેલ્લે આ જગ્યા ઉપર તમને મળશે, અને એનું પણ આ જ રીતે શું કે ઇલેક્ટ્રોનને પણ શાંત કરવા પડે અથવા એને નિષ્ક્રિય કરવા પડે, અને નિષ્ક્રિય કરવા માટે તમારે એક અડધો O2 સાથે 2H+ જેટલો છે આપણી પાસે 2 ઇલેક્ટ્રોન અહીંયા રેડ કરી દો, અને ફરી પાછા પાણીના અણુ તમને પ્રાપ્ત થશે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. આ તમારી મેઇન વસ્તુ છે, અને જે તમને સમજ આપે છે શેની, તો કે ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ની સમજ આપે છે, અને તે જરૂરી છે. આ ચાર્ટ મોડે કરવાનો રહેશે, અને એ તમારા ચાર્ટ જે કમ્પ્લીટ થાય, લગભગ સારા એવા 3 માર્કનો પ્રશ્ન ચાર્ટ સાથે આવી શકે એટલે તમારે મોડે કરવાનું રહેશે. અને આની અંદર એવું કંઈક અઘરું નથી. આ સંકુલ 1, સંકુલ 2, સંકુલ 3, સંકુલ 4 અને 5મા સંકુલની જે થિયોરિટિકલ માહિતી છે, અને જો આપણે ફરી પાછા રિપીટ કરીશું, સો કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.